ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. જૂનાગઢના ઘેડ પંથકમાં રાત્રિના સમયે ઓઝત ડેમમાંથી અચાનક છોડાતા પાણીથી ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયું. કોઈ જ પ્રકારની ચેતવણી આપ્યા વિના પાણી છોડી દેવાતા ખેતરોમાં ઊભો પાક તણાયો અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. ઓઝતમાંથી પાણી છોડાતા ઘેડ પંથકમાં તારાજી. માંડવીના પાથરા તણાયા, પાક પણ ધોવાયો. સિંચાઈ વિભાગના પાપે ધરતીપુત્રો તબાહ. ઓઝત નદીના પાણીએ સર્જેલા તાંડવના આ આકાશી દ્રશ્યો છે જૂનાગઢના કેશોદના ઘેડ પંથકના. બેલા બાદલપુર ઓઝત સિંચાઈ યોજના 2માં ઉપરવાસના પાણીની આવક થતાં રાત્રિના સમયે ઓઝત વિયર ડેમના 12 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા અને ઘેડ પંથકમાં ફરી પૂરની પરિસ્થિતિ સર્જાઈ. ઓઝતમાંથી છોડાયેલું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યું. નદીના પાળાઓ તૂટતા ખેતરો પાણી થયા, જેને લઈ મગફળી સહિત ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ છે બામણાસા ઘેડ ગામના દ્રશ્યો, જ્યાં મોડી રાત્રે સિંચાઈ વિભાગે સ્થાનિકોને જાણ કર્યા વિના જ ડેમના દરવાજા અચાનક ખોલી નાખ્યા. વાડી વિસ્તારમાં રહેતા લોકો ઊંઘતા હતા ત્યાં જ પાણીએ ચારે તરફથી ઘેરી લેતા ડરનો માહોલ ઊભો થયો. સરકારી પ્રશાસને ડેમના દરવાજા ખોલવામાં વારંવાર બેદરકારી રાખી છે, જેને લઈ સ્થાનિકો અને ખાસ કરી ખેડૂતોની હાલત દયનીય બની છે. 17 વીઘા વાડી અને અમારા બાજુના પાડોશીઓના ખેતરો બધાય તદ્દન અટણ રેતીથી અને કાપથી એવા કાકરાવથી ભરી દીધા કે અમારે વાવેતર કઈ રીતના કરવા. આ બાબતે 1.5 વર્ષ કામી તો આનો અંત નથી. આ પરિસ્થિતિ કોઈ જોવા નથી આવતી. આ સરકારને હું ત્યાં મજા આવે સર એને જાણ કરી અને દરવાજા ખોલે તો અમને કોઈ વાંધો નથી, પણ આ જે પૂર આવે છે 15 થી 17 ગામને જે નુકસાની છે બરાબર, અને આજે આ ખેતરું આ 2 વર્ષ સુધી આ ખેડૂત કામ કરશે તો પણ આ ખેતર રિપેર નહીં થાય, આવી પોઝિશન છે. ઓઝત નદીએ ખેડૂતોના પાકનો એવો વિનાશ વેર્યો કે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. મગફળી તણાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. ઓઝતના પાણીના પ્રચંડ પ્રવાહમાં ખેતરોનું નામો નિશાન પણ મટી ગયું. પાણીએ એવી ખાના ખરાબી સર્જી કે ખેડૂતો શિયાળુ પાકનું પણ વાવેતર નહીં કરી શકે. એ ઓઝત નદીની અંદર કાલે રાત્રે જે પાણી આવ્યું છે એ રાત્રે 4 વાગ્યે પાણી આવ્યું છે અને પ્રશાસનની કોઈ પણ જાણ કર્યા વગર અને ઘેર વિસ્તાર અમારો વિસ્તાર છે, વિસ્તારની અંદર સરપંચને, તલાટી મંત્રીને કે કોઈને પણ જાણ નથી કરી. અને અમારો જે ઓઝત નદીનો જે પારો છે 300 ફૂટ જે આરસીસીની દિવાલ છે, દિવાલ ધરાશય થઈ, એના લીધે વારંવાર પાણી આવ્યું છે. આ 10મી વખત પાણી આવ્યું છે. કલાક અગાઉ જાણ કરી હોત તો અમે હાથવી લેતા. કોઈ પણ 5-15 વધારે મજૂર નાખીને પણ અમે અમારે રક્ષણીનું કરી લેત. માંડવી બચી જાત, પાકનું રક્ષણ થઈ જાય. અત્યારે તો એક પણ પાથરો રહ્યો નથી. અત્યારે 1983ના પૂર્વ નારદની યાદી અપાવી કે એ વખતે જે થયું હતું એ દશા અમારી થઈ. ખેડૂતો ગામની અંદર નુકસાન 1000 ખેડૂત છે કે આ તમામ 9-10 વીઘાના પાથરા તણાઈ ગયેલ છે. જાણ કરી હોત તો અમે બસાવ થાત એટલો કરે. મજૂરી તો સડે. આ માંડવી હળલ છે છતાંય પાથરા એ રહ્યા નથી. થોડા દિવસ પહેલા જ આ ઘેડ પંથકની સમસ્યાને સાંસદ રમેશ ધડુકે લોકસભામાં ઉઠાવી હતી. તેમણે ઘેડ પંથકની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. ઘેડની નદીઓને ઊંડી અને પહોળી બનાવવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ થઈ શકે તેમ છે, પરંતુ સિંચાઈ વિભાગના પાપે તેમની નબળી નેતાગીરી અને સરકારની ઉદાસીનતાથી ઘેડ પંથકના ખેડૂતો અને જનતા જુલમનો ભોગ બની રહી છે. વરસાદી માહોલના કારણે જે ખેતરોનું મોટું ધોવાણ થઈ જાય છે અને ખેડૂતોને બહુ મોટી નુકસાની આવે છે. જેથી મારે આપના માધ્યમથી કહેવાનું છે કે જે નદીઓ છે એને પહોળી કરવામાં આવે, ઊંડી કરવામાં આવે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પાછોતરા વરસાદે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો. સૌથી વધારે મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. ખેડૂતોની માંગ છે કે સરકાર કૃષિ સહાયમાં વધારો કરે. સૌરાષ્ટ્રભરમાં ચોમાસું સારું રહેતા 150% જેટલો વરસાદ પડ્યો, પરંતુ પાછોતરા વધુ વરસાદે મોટા ભાગના પાકનો સત્યાનાશ વાળી દીધો. દ્રશ્યો છે રાજકોટના ગોંડલ પંથકના, જ્યાં હાલ પણ જોવા મળી રહ્યા છે પાકની તબાહીના નિશાન. બેરહેમ મોસમે ખેતરમાં લહેરાઈ રહેલા પાકનો સત્યાનાશ વાળી દીધો. મગફળીનો પાક પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. ખેડૂતોને એવો આર્થિક ફટકો પહોંચ્યો
કે તેમાંથી ઊભા થતા વર્ષો નીકળી જશે. કપાસ, કઠોળ કોઈ જાતની એમ બાકી નથી, એમ કોઈ જંસી નહીં ને, કોઈ જંસી બચી નથી. વરસાદ પડતા ખેડૂતોનો મગફળીનો જે પાક હતો તે સાવ નિષ્ફળ ગયો છે અને પશુને ઘાસચારો પણ વધ્યો નથી. સરકારે પાક નુકસાની માટે 2 હેક્ટરની મર્યાદામાં 10,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી, પરંતુ ખેડૂતોનું માનીએ તો સહાય ખેડૂતો માટે મજાક સમાન છે. કોઈ સીમા જ નથી. આજે સમજી લ્યો કે કહેવાનો મતલબ એ છે કે મગફળી છે એમાં કાંઈ રહ્યું જ નથી, મગફળીમાં કાંઈ રહ્યું નથી અને એમાં હાવ પાલા ઢોરને માટે બધું ખરી ગયું છે અને અમારા માટેનું જે કાંઈ અમારે સમજી લ્યો જોઈ એ થયું નથી અને બધું જમીનમાં સડીને સાવ ઓલું થઈ ગયું છે, કાળું મોય.